ગોઠવી દેવું. હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોઈ. તો આજે આપણે આખા રીંગણાનું શાક બનાવશું. તો આપણે આ રીંગણા લીધા છે, નાના નાના લીધા છે આ રીતના. અને એક આપણે ટમેટું લીધું છે મોટું, એક સુધારી લીધું છે. અને આ આપણે લસણ લીધું છે, તે લસણનો એક ગાંઠિયો આપણે સુધારી લીધો. 2 મરચાં આ રીતે આપણે સુધારી લીધા. મરચાં તમારે તીખાશ તમારી રીતે જે પ્રમાણે નાખવાના. વઘારવા માટે આપણે જીરું લીધું છે, અને થોડુંક આપણે આદું લીધું છે, અને હિંગ લીધીશ. થોડીક આપણે હળદર લીધીશ. 1.5 ચમચી આપણે ચટણી લીધી છે, અને અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું. થોડોક આપણે ગરમ મસાલો લીધો, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. થોડીક આપણે ખાંડ લીધીશ, અને આ આપણે લીલા ધાણા લીધા છે. આ આપણે પૌવા લીધા છે, આ રીતના આપણે આવે એ. અને થોડાક આપણે ગાંઠિયા લીધા. સિંગ લીધી છે આપણે થોડીક, અને 1.5 ચમચી આપણે સફેદ તલ લીધા. અને આપણે આ તેલ લીધું છે, અને પાણી લીધું છે. તો પહેલાં આપણે ચટણી ભેળવી લેવું. તો આપણે ચટણીને પહેલાં ભેળવી લેવું. તો આપણે આ ચટણી ભેળવાઈ ગઈ છે, એને આપણે કાઢી લઈશું. તો આપણે ડાયરેક્ટ ચટણી આમાં જ કાઢી લેવું. આપણે મરચાં ખાંડી લેવું, એને આપણે ખાંડી લેવું. તો આપણે આ મરચાં ખાંડી લીધા છે. તો આપણે આ બધું હવે આમાં મિક્સરમાં આપણે કાઢવાનું છે. તો પહેલાં આપણે સિંગ નાખી દેવું, અને આ આપણે સવાણું નાખી દેવું, અને આ તલ નાખી દેવું, અને આ આપણે ગાંઠિયા નાખી દેવું. તો આને આપણે દરદરું પીસી લેવું. તો આ આપણે દરદરું પીસી લીધું છે. તો આ રીતનું આપણે પીસી લીધું છે બધું એકદમ સરસ. તો આ બધું આપણે આમાં નાખી દેવું. તો આ બધું આપણે આમાં નાખી દીધું છે. તો હવે આપણે આ મસાલો એમાં નાખી દેવું. આપણે ધાણા જીરું નાખી દેવું, ગરમ મસાલો નાખી દેવું, અને થોડીક આપણે ખાંડ લીધી છે નાખી દેવું, ને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું, અને આપણે આ હળદર નાખી દેવું, અને ધાણા નાખી દેવું. હવે આપણે આમાં તેલ નાખીશું થોડુંક. હવે આપણે આ મસાલો છે એને મિક્સ કરી લેવું. તો આપણો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આ રીંગણા છે એને આ રીતે આપણે સરસથી જોઈને આપણે સુધારી લેવાના છે. આ રીતે જોતું જવાનું ને આપણે આમ સુધારતું જવાનું, અને આપણે આ પાણીમાં નાખતા જાવું આમાં. તો આ રીતે આપણે બધા રીંગણા સુધારી લેશું. તો આપણે આ બધા સુધારી લીધા છે. તો હવે આપણે આ ભરી લેવું રીંગણા.
રીતે આપણે બધા રીંગણા સરસથી ભરી લેવું. તો આપણે આ બધા રીંગણા ભરાઈ ગયા છે, એકદમ સરસ બધા ભરી લીધા છે ને એટલો મસાલો આપણે વધ્યો છે. આટલો મસાલો આપણે વધ્યો છે તો એમાં આપણે આ ટમેટાં નાખી દેવું. અને આપણે આ રીંગણા આમાં નાખી દેવું. બધા હવે આપણે આ રીતે મસાલો આને લગાડી દેવું. આ રીતે બધું મિક્સ કરી લેવું. આ રીતે હવે આપણે આ કાગળ રાખીશું. આમાં આપણે બધા રીંગણાને એવું ગોઠવી દેવું. તો આ બધું આપણે આમાં મિક્સ કરી દીધું છે, ભેગું કરી દીધું છે આ રીતે. પછી આને આપણે આમ કોટ કરવાનું છે આ રીતે. આમ જરૂર પડે તો આપણે બીજો કાગળ હોતન લગાવી દઈશું. આ રીતે આપણે મિક્સ આ રીતે કાગળને સરસથી કરી લેવું. ઘડીક આપણે આમાં રાખી દેવું. ધોઈ નાખું. હવે આપણે આની માથે પાછું આ કોટ કરી દેવું કે આપણે આ થોડુંક આ તૂટી ગયો છે કાગળ. આ રીતે આપણે રાખવાનું છે તો એકદમ સરસ થઈ ગયું છે. તો આપણે આ બે કાગળ રાખી દીધા છે. તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું ને આ કડાઈમાં બનાવશું. તો આપણે આવી રીતથી રાખી દેવું અને ઉપર આ રાખી દેવું આપણે. તો આપણે આ રીતે રાખીને આ માથે આપણે ઢાંકી દેવું આને. આને આપણે અડધી કલાક જેવું થાય તો આપણે આને આ રીતે સડવા દેવું ધીમા ગેસે હાવ. તો આપણે અડધી કલાક થઈ ગઈ છે તો હવે આપણે આને જોઈ લેવું. આપણે નીચે ઉતારી લેવું ને ગેસ બંધ કરી દેવું. ગરમ ગરમ લાગે. આપણે ડબલ કાગળ રાખ્યો તો કે આપણે કાગળ તૂટી ગયો તો. એકદમ સરસ આપણે સડી ગયું છે. જો આપણે વઘારવું હોય તો વઘારાય, નકર આમ નામે હાલે. એકદમ મસ્ત બની ગયું છે. તો હવે આપણે વઘાર કરી લેવું. તો આપણે ગેસ ચાલુ કરશું. આપણે આ કડાઈ રાખશું.
તો તેલને આપણે ગરમ થવા દેવું, સર્વ કરવા. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો આપણે જીરું નાખી દેવું અને આ આપણે આદું નાખી દેવું અને આ વઘારી નાખી દેવું. હવે આપણે આ શાક છે એ નાખી દેવું અંદર. આપણે આને એમનેમ ખાવું હોય તો ખવાય, પણ આપણે આ થોડોક વઘાર કરીશું કર્યો છે કે તેલ એમાં પાછું નાખવાનું હતું ને એટલે ઓછા તેલમાં કરવું હોય તો આ રીતનું બનાવીને આપણે ખાઈ લઈએ. તો થોડુંક આપણે આમાં પાણી નાખશું કે આપણી ચટણી દાજે નહીં એટલે. તો તૈયાર છે આપણું શાક, એકદમ મસ્ત બની ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું ને આપણે આને નીચે ઉતારી લેવું. હવે આપણે આમાં સર્વ કરી લેવું. એમ કે થોડુંક તો વઘાર આપણે કરવો પડે કે એમાં તેલ થોડુંક આપણે ઓછું નાખ્યું હોય. ઉપર આપણે ધાણા નાખશું. તો તૈયાર છે આપણું આખા રીંગણાનું શાક એલ્યુમિનિયમ કાગળમાં બનાવેલું. તો જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આખા રીંગણાનું શાક.